નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી સરસ મજાની એક જાણવા જેવી વાત લઈને આવી ગયા છીએ। તો ધ્યાનથી સાંભળજો કે વાત છે કે કયા દેશમાં પાણી નથી, કે પાણીનું એક ટીપું પણ અમૂલ્ય છે। તો તેના વિશે વાત કરવાના છીએ, તો વિડીયો ધ્યાનથી જોજો અને સાંભળજો। આજે આપણે દુનિયાના એક એવા દેશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં પાણી મેળવવું રોજનું સૌથી મોટું કામ છે, જ્યાં એક ડોલ પાણી માટે લોકો કલાકો સુધી મહેનત કરે છે। આ દેશનું નામ છે યમન। યમન દુનિયાના સૌથી વધુ પાણીની અછત ધરાવતા દેશમાંનો એક છે। અહીં ઘણા વિસ્તારમાં ભૂગર્ભ જળ ઝડપથી ખતમ થઈ રહ્યું છે અને ઘણા ગામોમાં નળની કોઈ સુવિધા નથી। રોજની કઠિન સફર કે સવારમાં વહેલા લોકો ડોલ અને કેન લઈને ઘરેથી નીકળી જાય છે। ઘણી વખત તેમને 5 થી 10 કિલોમીટર સુધી ચાલવું પડે છે। ગરમી હોય કે ધૂળભરી આંધી, પાણી લાવવાનું કામ અટકતું નથી। પાણી માટેની લાંબી રાહ કે જ્યારે પાણીનો ટેન્કર આવે છે ત્યારે લોકો લાંબી લાઈનમાં ઊભા રહે છે। કેટલીક વખત કલાકો સુધી રાહ જોવી પડે છે અને બધા લોકોનો પૂરતું પાણી મળતું નથી। કે બાળકોનું જીવન ત્યાં કેવું છે કે ઘણા બાળકોને શાળા જવાને બદલે પાણીમાં લાઈનમાં જવું પડે છે। તેમનો કિંમતી સમય પાણી મેળવવામાં જ પસાર થઈ જાય છે। કે વરસાદની ભારે અછત કે યમનમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે, કે નદીઓ અને તળાવો સુકાઈ જાય છે। ખેતી કરવી પણ મુશ્કેલ બની જાય છે। કે મદદના પ્રયાસો કે કેવા પ્રયાસો કે વિશ્વની ઘણી સંસ્થાઓ નવા કૂવા ખોદી રહી છે, વરસાદી પાણીનો સંગ્રહ કરવા મદદ કરી રહી છે અને લોકોને પાણી બચાવવા અંગે જાગૃત કરી રહી છે। કે મિત્રો, આપણે આમાંથી શું શીખવું જોઈએ? કે આપણા ઘરમાં પાણી સરળતાથી મળે છે, પરંતુ દુનિયામાં લાખો લોકો એક ડોલ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે। તેથી પાણીનું એક ટીપું પણ વેડફવું જોઈએ નહીં। નળ ખુલ્લો રાખશો નહીં, પાણીનો બચત કરો। કે અંતિમ સંદેશ કે પાણી જીવન છે, પાણીનો દરેક ટીપું કિંમતી છે, તેને બચાવવું આપણી જવાબદારી છે। તો મિત્રો, તમને આ અમારી સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો એક અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। અને અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો ચાલો આજે આપણે રજા લઈએ, હવે મળીશું નવી સ્ટોરી નવા જ ટોપિકની સાથે। તો આજે અહીં સ્ટોરી ખતમ કરીએ। જય શ્રી રામ।